જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને જણાવીશ કે માર્ચ મહિનામાં સૂર્યદેવ 14 તારીખે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। આ દિવસે સૂર્યદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે। સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિવાળાઓનો સારો સમય શરૂ થશે। આવો જાણીએ કે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિઓ માટે શુભ રહેશે। હોળીના બીજા જ દિવસથી કન્યા સિંહ સહિત 3 રાશિના જાતકોને થશે લાભ। સૂર્ય કરશે રાશિ પરિવર્તન। જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે। સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે। સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે। 14 માર્ચથી મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સમય શરૂ થશે। આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય લાભની તકો મળશે, તેમજ શનિદેવના આશીર્વાદથી કારકિર્દીમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે। આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે અને વેપારીઓ પણ સારા લાભની અપેક્ષા રાખી શકે છે। તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે। લવ લાઈફમાં પણ સુધારો થવાની સંભાવના રહેલી છે। અને હવે જોઈએ સિંહ રાશિના લોકો માટે તો તેમના કાર્યો પૂર્ણ કરવામાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ નિશ્ચિત રહો, અંતે સફળતા પ્રાપ્ત કરશો। નાણાકીય બાબતોનો ઉકેલ આવશે અને તમારી પ્રગતિનો માર્ગ મોકળો થશે। તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। આત્મવિશ્વાસ સાથે તમે ઊંચાઈઓ સુધી પહોંચી શકશો। સમાજમાં માનસન્માન વધશે। જો કન્યા રાશિના લોકોને પણ ખાસ લાભ થશે। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। તમારા જીવનમાં સ્થિરતા આવશે। વ્યવસાય કરતા લોકોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે। સૂર્યદેવની કૃપાથી તમને પૂર્વજોની સંપત્તિનો પણ લાભ મળી રહેશે। સમાજમાં માનસન્માન વધશે। તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।